નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। સામાજિક વિજ્ઞાનનો પ્રથમ રાઉન્ડ પૂરો થયા પછી બીજા રાઉન્ડ માટે કોલ લેટરની સૂચના આવી ગઈ છે। કોલ લેટર આવી ગયા છે અને ખાલી જગ્યા કેટલી છે બીજા રાઉન્ડના અંતે એ આપણે જોઈ લઈશું। સૌથી પહેલા વાત કરીએ અમદાવાદની, તો ઓપનમાં 0 જગ્યા છે, એસસીમાં 0, એસટીમાં 14 જગ્યા ખાલી છે, ઈડબ્લ્યુએસમાં 0, ટોટલ કુલ 14 જગ્યા ખાલી છે જે એસટી માટે છે। વડોદરાની વાત કરીએ તો વડોદરામાં છે ઓપનમાં 0, એસસીમાં 0, એસટીમાં 64, ટોટલ 64 જગ્યા છે। સુરતમાં ઓપન એસસી અને એસટીની જગ્યા નથી, એસસીબીસીમાં 4 જગ્યા છે, ટોટલ 4 જગ્યાઓ છે। ત્યાર પછી ખેડામાં ઓપન એસસી એસટીમાં 0 જગ્યા છે, એસસીબીસીમાં પણ 0 છે, ઈડબ્લ્યુએસમાં 1 જગ્યા, આમ કુલ ટોટલ 1 જગ્યા છે। ત્યાર પછી આણંદની વાત કરીએ તો આણંદમાં ઓપનમાં 0 જગ્યા, એસસીમાં 0, એસટીમાં 38 જગ્યાઓ છે, એસસીબીસીમાં 0, કુલ 38 જગ્યાઓ છે। પંચમહાલની વાત કરીએ તો પંચમહાલમાં ઓપનમાં 0, એસસીમાં 0, એસટીમાં 160, એસસીબીસીમાં 0, ઈડબ્લ્યુએસમાં 14, આમ કુલ 174 જગ્યાઓ છે। ત્યાર પછી દાહોદમાં ઓપનમાં 127, એસસીમાં 25, એસટીમાં 62, એસસીબીસીમાં 98, ઈડબ્લ્યુએસમાં 38, ટોટલ 350 જગ્યાઓ। પોરબંદરમાં ઓપનમાં 0, એસસીમાં 1, એસટીમાં 0, એસસીબીસીમાં 0, ટોટલ 1 જગ્યા। પાટણમાં જોઈએ તો એમાં પણ ઓપનમાં 0, એસસીમાં 0, એસટીમાં 2 છે, કુલ 2 જગ્યાઓ છે। ભાવનગરમાં એસસીમાં 6, એસટીમાં 4, કુલ 10 જગ્યાઓ। જામનગરની વાત કરીએ તો ઓપનમાં 0, એસસીમાં 2, કુલ 2 જગ્યાઓ છે। અમરેલીમાં એસસીમાં 1, એસટીમાં 1, કુલ ઈડબ્લ્યુએસમાં 3 અને કુલ 5 જગ્યાઓ છે। એ જ રીતે કચ્છમાં જગ્યા નથી। ભરૂચમાં ગુજરાતી મીડિયમમાં એસસીમાં 1, એસટીમાં 89, એસસીબીસીમાં 3, ઈડબ્લ્યુએસમાં 11 અને ટોટલ 104 જગ્યાઓ છે। નર્મદામાં ઓપનમાં 39, એસસીમાં 0, એસટીમાં 0, એસસીબીસીમાં 47, ઈડબ્લ્યુએસમાં 12, આમ ટોટલ 98 જગ્યાઓ છે। વલસાડમાં ઓપનમાં 0, એસસીમાં 3, એસટીમાં 0, એસસીબીસીમાં 13, ઈડબ્લ્યુએસમાં 2, ટોટલ 18 જગ્યાઓ છે। બનાસકાંઠામાં ઓપનમાં 2, એસટીમાં 6 અને ઈડબ્લ્યુએસમાં 13, ટોટલ 21 જગ્યાઓ છે। સુરેન્દ્રનગરમાં ઓપનમાં 0, એસસીમાં 2, કુલ 2 જગ્યાઓ છે। આગળ જોઈએ તો ડાંગમાં એસસીમાં 1 અને એસસીબીસીમાં 10, ઈડબ્લ્યુએસમાં 2, આમ 13 જગ્યાઓ કુલ છે। તાપીમાં વાત કરીએ તો એસસીમાં 0, એસસીબીસીમાં 5, ઈડબ્લ્યુએસમાં 1, કુલ 6 જગ્યાઓ છે। દ્વારકામાં એસટીમાં 2, કુલ 2 આટલી જગ્યાઓ છે। મહીસાગરમાં એસટીમાં 58 અને ઈડબ્લ્યુએસમાં 6, ટોટલ 64 જગ્યાઓ છે। મોરબીની વાત કરીએ તો એસટીમાં 1, કુલ 1 જગ્યાઓ છે। છોટાઉદેપુરમાં ઓપનમાં 80, ત્યાર પછી એસસીબીસીમાં 86, ઈડબ્લ્યુએસમાં 19, કુલ 185 જગ્યાઓ છે। તો આ રીતે જિલ્લાની કુલ જગ્યાઓ છે એ ઓપનમાં 248, એસસીમાં 42, એસટીમાં 501, એસસીબીસીમાં 266, ઈડબ્લ્યુએસમાં 122 અને ટોટલ 1179 જગ્યાઓ છે। આ પ્રમાણે જિલ્લાનું છે, નગરનું બતાવ્યું નથી। તો આ જગ્યા છે એ ઓનલાઈન અત્યારે શો થાય છે, બતાવે છે, તો આ જગ્યામાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે।